તરતા આવડી જજો, મારી જવા ન જતા કોઈ. તો કેમ છો બધા, મજામાં જશો ને? પહેલા બધાને જય માતાજીને આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ને અત્યારે જોવો તો કાલની તારીખમાં તમને વરસાદ જોવા મળતો છો, ને અત્યારે જોવો તો તડકો નીકળી ગયો ભાઈ. વરસાદ હાવ ફરાકી ગયો જો. કાલે પણ ભાઈ 1 કલાક જ ખાલી વરસાદ આવ્યો હતો. ને આજે તમને એ કહી દઉં, આજે છે ગણપતિ બાપાનું વિસર્જન. ને હા ભાઈ, અમારા ગામમાં ભાઈ જોરદાર ગણપતિ બાપાનું વિસર્જન થાય છે. એ પણ આખા ગામમાં ફેરવવામાં આવે છે ગણપતિ બાપા, અને પછી ભાઈ વિસર્જન કરવામાં આવે છે. કઈ જગ્યાએ અમે વિસર્જન કરવા જઈએ છીએ એ પણ તમને આજે જોવા મળવાનું છે. તો બ્લોગમાં તમે ખાસ ભાઈ બન્યા રહેજો. અને અત્યારે તમને પહેલાં ઘરનું અપડેટ આપી દો. તો ઘરે જો અત્યારે મમ્મી વહી ગયા છે કામે, કેમ કે વરસાદ ભાઈ નથી એટલે એ વહી ગયા કામે. અને ભાઈ નાસ્તો કરવા બેઠા છે, અને પપ્પા ગામમાં વહી ગયા છે. તો હાલો ભાઈ, આપણે ઉપડી જઈએ ગણપતિ બાપાને વિસર્જનમાં. કઈ રીતે અહીંયા બધું કરવાનું છે બધું કામ, તો હાલો ઉપડી જાય. પહેરી લે તો નિરાયતે સેન્ડલ પહેરી લે. આ ગણપતિ દાદાના વિસર્જન વાળા આવી ગયા છે બધા. જો જાય છે બધા ગણપતિ દાદાના વિસર્જન ઉપર. તો હા, તો એ હરખાથી 4 થઈને આવે છે. હવે ફેમિલી આપણે જોવો તો ગણપતિ દાદાની વિસર્જનની તૈયારી હાલે છે. અને અત્યારે જો બધી તૈયારી હાલે છે, જોરદાર તૈયારી હાલે છે. અને અહીંયા જો હજી ગણપતિ બાપાની પૂજા ચાલુ છે. જો તો આ ટ્રેક્ટર સફાઈ કરે છે ને એની અંદર ગણપતિ બાપા લઈ જવાના છે. એટલે જો હજી બધા ધીમે ધીમે બધા ભેગા થાય છે. તો અહીં બધા બાળકો બધા બેઠા છે આ સાઈડ. પૂજા હજી ચાલુ છે ગણપતિ બાપાની. જેટલા દી બેઠા એટલા દી હોય ગણપતિ બાપાની બધી પૂજા ચાલુ જ હોય છે. જો આ મેન મણ આવી ગયા બધા. જો એલા આમ જો તમે બેન્ઝા પાર્ટી વાળા આવી ગયા છે ને એ બધું એનું ફિટિંગ કરવા હવે લાગી ગયા છે. ના સાઈડ જોવો બધા એની આમું જોવે છે અને બધી તૈયારી હાલે છે જોરદાર. હાલો હવે આગળ વગાડવાનું. અત્યારે ફેમિલી જો ગણપતિ બાપાને બેહાડી દીધા છે ટ્રેક્ટરમાં. જો બધું તૈયારી થાય છે નહીં. બેન્ઝા પાર્ટી વાળા પણ છે બધા. કેટલા માણસો છે જો ગામના બધા આવી ગયા છે ગણપતિ દાદા વિસર્જનમાં જોવામાં. બધા બાળકો ચડી ગયા છે. હવે ફેમિલી જોવો તો તૈયાર થઈ ગયું છે ને બધું ધીમે ધીમે વગાડવાનું કરી દીધું ચાલુ ને થઈ ગયા છે હાલતા. હવે આખા ગામમાં ભાઈ આપણે ગણપતિ બાપાને ફેરવવાના છે. તો જો બધા એની રીતે અત્યારે કામે લાગી ગયા છે. અને આમ જો વગાડવાનું કરી દીધું છે ચાલુ. ટ્રેક્ટર પણ જો આમથી હેલું આવે છે. પાછળ રેલીની પાછળ ટ્રેક્ટર પણ આવશે. અને અત્યારે તમને આગળ લઈને દેખાડું થોડોક. તો જો આ રીતે આપણે આગળ થોડાક જાય. અને અહીંયા જો પૈસા ઉડાડવાનું પણ ચાલુ કરી દીધું છે. અને આ રીતની તમારા ગામમાં ભાઈ કાંઈક મોજ જ અલગ હોય. કેમ કે ડીજે લાવીને તો આ રીતની મજા ન આવે આપણને. અને ડીજે કરતાં આ બધું સારું છે. અત્યારે જો આ રીતે વગાડવાની મોજ અલગ હોય છે. આની અંદર ભાઈ રાસ લેવાની મજા આવે. આપણે ડીજેમાં શું ઝબક થાય. તો જો તમને અહીંયા પણ લઈ જાઓ. જો ને આ રીતનું ભાઈ અમારા ગામમાં ભાઈ ગણપતિ દાદાનું હજી તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. અને અહીં જો વિડીયો રેકોર્ડ પણ બધા કરે છે. અને તમને આ સાઈડથી પણ દેખાડી દેજો.
જો આ મજા કાંઈક અલગ જ મજા હોય છે આ. તો બધા છોકરા લારીમાં છે ઈ વટન ડિસ્કો કરે બોલો. જો આ સાઈડ તમને લઈ જાવ તો આ સાઈડ એમ જ છે. જો એટલે અત્યારે પોગી ગયા છે અમારા ગામના રામજી મંદિરે પોગી ગયા છે રેલી ફેરવતા ફેરવતા. તો આ એક ટ્રેક્ટર આપણું છે એની અંદર જો આપણા ગણપત બાપા જે બેહાડેલા છે ગામમાં, અને આ એક ટ્રેક્ટર છે ને જે એક ગણપત બાપા પાછળ છે જો એ મિની લારીમાં બેસાડેલા છે. અને આ બે ગણપત બાપા આપણા ગામમાં જ ભાઈ બેસાડેલા છે. અને આ ગણપત બાપા જો મિની લારી છે એની અંદર જ બેસાડેલા છે. અને જો આ રીતના બે ટ્રેક્ટર એ અને એક ટ્રેક્ટર અહીં પાછળ છે, એમાં નાના બાળકો બેઠા છે. આ રીતે આપણા ગામમાં ભાઈ 3 ટ્રેક્ટરની ભાઈ રેલી છે. ને આગળ જો બેન્ઝા પાલટીવાળા વગાડે છે. ના રામજી મંદિરે ભાઈ આ રાસ લેવાનું કીધું છે ચાલુ. અને જો આ રાસ લેવાની કંઈક મજા જ અલગ હોય છે. જો બધા ગામના બધા, અને આમાં ભાઈ કંકુ ને ભાઈ ગુલાલ ને ભાઈ આખા ભરાઈ જાય એ રીતનું આખું ઉડાડે. અને આમ જો અહીંયા તેની કઈ રીતનું રાસ લે છે જો. હવે ફેમિલી પોગી ગયા છે આપણા ગામમાં શોખ છે, જ્યાં માતાજીનો શોખ છે. અહીંયા નવરાત્રિમાં ભાઈ રાસ લેવામાં આવે છે. ને આ રાસ કાંઈક અલગ જ છે. જો અહીં રાસ લેવામાં કાંઈક અલગ જ મજા છે. ને આમ જો અહીં પૈસા પણ ઉડાડે છે. ને અહીં જો તમે ગુલાલ ઉડે છે અને બેન્ઝા પાલટીને આ બે ઘોડીઓ છે આપણા ગામની જ ઘોડીઓ છે. જો એને પણ આપણે પક્કો છે એ જો બધે લગાડવા માંડ્યો છે ગુલાલ. તો જો એ બેને ગુલાલ બાકી હતો તો એને પણ આખા મોઢે ગુલાલ લગાડી દીધો. અને ઘોડીઓને પણ જો આ રીતના સાઈન લાખ કરી દીધા. અને આ બે ઘોડીઓ છે એ આપણા ગામની જ ઘોડીઓ છે. તો આ સાઈડ આમ જો તમે ઘોડીયું કરી દીધું છે ખેલવાનું સાલું. ભાઈ ખેલવા સિવાય તો કઈ ઘોડીઓની મજા જ ન આવે. જો ઘોડીઓને ખેલવે છે અને આમ જો કઈ રીતે ઘોડીને ઉલાડે છે એ પણ તમે જો. તો જો અને આમ જો બે ઘોડીઓ હવે એક સાથે હાલવા માટે તૈયાર થઈ ગઈ છે. આમ જો તમે ઘોડીઓ જાય તમારે ફફડાટી લીધે જો. અને અહીંયા જો આમથી હાયલું જ આવે છે ભાઈ આપણું બેન્ઝા પાલટીને બધું વગાડતા વગાડતા આવે જ છે. અને હવે ફેમિલી આપણે આવી ગયા છીએ પુલે. જો આની અંદર આપણે ગણપતિ દાદા પધરાવવાના છે. જો ગણપતિ બાપા બધા જવાના આવી ગયા છે. અને હવે આની અંદર આપણે ગણપતિ બાપાને આપણે પધરાવવાના છે, વિસર્જન કરવાના છે. હવે જો તો પક્કાને આપણે પાણીમાં ઉતાર્યો છે પુલ, એને એ જાય છે ચેક કરવા ભાઈ ગણપતિ બાપાનું આપણે કઈ જગ્યાએ વિસર્જન કરાય, કઈ રીતે ઊંડું છે એ બધું ચેક કરવા જાય છે. તો જો આ રીતનો ભાઈ આપણે પુલ છે ને અહીંયા પાણી જો આ રીતે ચાલુ છે. અને આ નદી એક છે આ રીતની જો, અને કઈ રીતનું ઊંડું છે એ ચેક કરે છે. જો 8 ઉષા કરીને એટલું અહીંયા ઊંડું છે એ રીતે. અને અહીંયા જો ગણપતિ બાપાની સેલી અને પહેલી આરતી ભાઈ થઈ ગઈ છે ચાલુ. આરતી થઈ જાય પછી આપણે વિસર્જન કરવાનું છે ચાલુ. હવે તો જો આરતી થઈ ગઈ છે. ધીમે કેવળ આપણે ઊંડા સુધી મૂકી આવજો. તમે તરતા આવડી જજો, મારી જવા ન જતા કોઈ. એકવાર નામ લેજો ને કે પાછા ગણપત દાદા. કોને તરતા નો આવડી જતો ને અંધ જાય. હાલો હાલો જ આગળ હાલો.
નાના છોકરાઓ બધા અવેરામાં નાય છે તો હા તો બેન્જા પાલટી વાળા બધું ભરી દીધું છે ને હવે એ ભાઈ વિસર્જન થઈ ગયું છે. હાલો ચલો વિદાય વિડીયો વિસર્જન થઈ ગયું છે ને હવે બધા જાય છે. હવે ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે તો જો આગળ ટાળું ખોલ્યું છે. પપ્પા ને બધા વિસર્જનમાં ગયા હતા. ગણપતિ પપ્પાના વિસર્જન કરી નાખ્યા અને હવે ભાઈ આપણે નાવું છે. તો આ બધું બગીડેલું છે જે આપણે મજા આવે ભાઈ એટલી જ આવી ભાઈ મોજ કરી. આવું તમારા ગામમાં વિસર્જન થાય છે અથવા તમારા સિટીમાં આ રીતનું વિસર્જન જાય તો મને ફટાફટ ભાઈ કોમેન્ટ કરજો. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.